मोक्षमार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। આ જીવને એક માત્ર મિથ્યા ભાવ જ દુઃખનું કારણ છે। મિથ્યા ભાવ કહો કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર કહો, એક જ વાત છે। એમાં દર્શન અર્થાત શ્રદ્ધામાં મિથ્યાપણું એની ચર્ચા થઈ ચૂકી છે। હવે નવા ટોપિકનો પ્રારંભ ગઈ વખતે કર્યો હતો, પેજ નંબર 86। જ્ઞાનમાં મિથ્યાપણું, મિથ્યા જ્ઞાન કહો કે જ્ઞાનમાં મિથ્યા ભાવ, મિથ્યાપણું કહો, એક જ વાત છે। એમાં એમ કહ્યું ત્યાં 6 ઢાલાના આધાર પર આપણે સાપેક્ષ પરિભાષા જોઈએ। મિથ્યા જ્ઞાનની પરિભાષા મિથ્યા દર્શનની અપેક્ષાથી પરિભાષા કરી છે। મિથ્યા દર્શન સહિત જે પણ કોઈ જ્ઞાન હોય એ બધું મિથ્યા જ્ઞાન છે। ગઈ વખતે ઘણી ચર્ચા થઈ હતી। ભૂમિકાના અંતર્ગત એમાંથી સામાન્ય ચર્ચા જે કરીને આગળ વિષય વાંચીશું કે મિથ્યા શ્રદ્ધા અર્થાત દર્શન સહિત તે જીવનું જે પણ કંઈ જ્ઞાન છે એ બધું મિથ્યા જ્ઞાન છે। અને મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન સહિત એ જીવનું જે પણ કંઈ આચરણ છે એ બધું મિથ્યાચરણ છે। આટલી વાત મુખ્ય કરી હતી। આ મિથ્યા શ્રદ્ધાની સાપેક્ષ પરિભાષા છે, સમજો। ત્યાં જે પણ કોઈ જ્ઞાન હોય એ મિથ્યા જ્ઞાન છે। એમાં સૈદ્ધાંતિક કથન જ્યારે કહેવામાં આવે છે, એ વખતે 2-3 જે મુખ્ય પોઈન્ટ હતા એ લઈ લઉં છું। એમાં આપણને કાંઈ ઠેસ પહોંચતી નથી કે આઘાત લાગતો નથી। ચંદ્રકાંતભાઈ, આ કથન મેં કહ્યું એમાં કઈ આઘાત લાગે, બરાબર છે, પરંતુ એમ કહીએ કે આપણું જે પણ કઈ જ્ઞાન, એટલે જે પણ કઈ આ સ્વાધ્યાય આદિ અથવા જે સંબંધી જ્ઞાન છે, દેહ જુદા આત્મા જુદા એવું જે આપણું જાણકારી વાળું જ્ઞાન છે, પણ જો અભિપ્રાય પલટ્યો ના હોય તો આપણું બધું જ જ્ઞાન મિથ્યા જ્ઞાન। તરત જ આપણને ઠેસ પહોંચે, આઘાત લાગે। કોઈ એમ કહે પ્રફુલભાઈ તમારું જે આ દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ, સ્વાધ્યાય, પૂજન, આજે તમારું આચરણ છે, શુભાચરણ, એ મિથ્યા આચરણ છે, તો કેવું લાગે?
આભાસ માત્ર છે એવું કહ્યું નોમાધિકારમાં. તો આપણા આચરણને, આપણી પ્રવૃત્તિને કોઈ આભાસ કહે, મિથ્યાચરણ કહે તો આઘાત તો લાગે. પરંતુ આમ સિદ્ધાંતમાં કહ્યું હોય કે મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન પૂર્વકનું જે પણ કઈ આચરણ છે એ બધું મિથ્યા ચારિત્ર્ય છે. તો એમાં કઈ આપણને અંદરમાં હલચલ નથી થતી. જીતુભાઈ, કોઈ કહે કે આ તમે જે સ્વાધ્યાય કરો છો હાલ એક શુભાચરણ છે એ બધું મિથ્યા આચરણ છે, તો કેવું લાગે? તો થોડુંક આમ ઇફેક્ટ આવે ને. હા, તો કહે છે કે ભાઈ ફોર્મ્યુલાની દ્રષ્ટિએ જોઈએ, અગર મિથ્યા દર્શન હોય તો આચરણ બધું મિથ્યા છે. એ બધી ચર્ચા ગઈ વખતે આપણે કરી હતી, ખુલાસા બંધ. અહીંયા દ્વાદશાંગ ના અંતર્ગત 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન હોય જીનવાણી સંબંધી, પણ મિથ્યાત્વ હોય, શ્રદ્ધા ખોટી હોય તો એ બધું જ્ઞાન મિથ્યા જ્ઞાનના ખાતામાં જાય છે. આટલી વાત કરી હતી. હવે એક વાત ઓર હતી કે જ્યારે તમે શ્રદ્ધા ખોટી, શ્રદ્ધા મિથ્યા, તો આપણું બધું જ્ઞાન મિથ્યા, અહીંયા એમ કથન કર્યું છે. અને જેમ પર સાતત્ય સંબંધી ભૂલમાં આપણે કથન કયું મળ્યું હતું? અયથાર્થ જ્ઞાન થતા અયથાર્થ શ્રદ્ધા થાય છે. બરાબર? દરેક તત્વની પાછળ, દરેક તત્વની ભૂલમાં આશ્રવ તત્વ સંબંધી અયથાર્થ જ્ઞાન થતા અયથાર્થ શ્રદ્ધા થાય છે. આ કથન બરાબર હર્ષદભાઈ હતા લાસ્ટ શનિ રવિવારે? હા, તો ખ્યાલ હશે. ફરીથી લઈ લેજો 5 મિનિટ વિશે ખાલી. કે અયથાર્થ જ્ઞાન થતા અયથાર્થ શ્રદ્ધા થાય છે. કોની? સાત્વિક તત્વની. મોક્ષ તત્વ સંબંધી અયથાર્થ જ્ઞાન થતા અયથાર્થ શ્રદ્ધા થાય છે. એક. અને અહીંયા શું કહ્યું? મિથ્યા જ્ઞાનમાં જેની શ્રદ્ધા મિથ્યા છે એનું બધું જ જ્ઞાન મિથ્યા છે. હવે આ બંનેમાં તો વિરોધાભાસ લાગે છે, હે ને? વિરોધાભાસ લાગે છે, વિરોધ નથી, આભાસ થાય. બંનેની અલગ અલગ અપેક્ષાઓ છે. તો જે ત્યાં પહેલા કહ્યું ને ઉપરના પેરેગ્રાફમાં, એમાં એક ઓર વિઝન બતાવવાનું છે. જ્યારે અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધા યથાર્થ છે, અને બીજામાં કહ્યું કે શ્રદ્ધા ખોટી, તો જે પણ કોઈ જ્ઞાન એટલે સાચું જ્ઞાન હોય એ પણ હોવા છતાં આપણું જ્ઞાન મિથ્યા જ્ઞાન કહેવાય. એટલે એમાંથી એક વાત નીકળે છે શૈલેષભાઈ, કે યથાર્થ જ્ઞાન હોવા છતાં શ્રદ્ધા સમ્યક ના હોય એવું પણ બની શકે છે. એમાંથી એ વાત પણ નીકળે છે ને. જ્ઞાન યથાર્થ થઈ ગયું, શાસ્ત્રના આધારે જ્ઞાન, આપણું જાણકારી, આપણું નોલેજ, ઇન્ફોર્મેશન યથાર્થ છે, પરંતુ તો પણ શ્રદ્ધા યથાર્થ ન હોઈ શકે. એક તો એ થયું ને. જ્યારે જ્ઞાન યથાર્થ હોય છતાં જીવ એના મોહના અંધકારમાં, મોહના તીર ઉદયમાં પુરુષાર્થ ન કરે અને અભિપ્રાય ન પલટે તો કાર્ય નથી થતું. તો પછી જેને જ્ઞાન જ અયથાર્થ છે, જેને જાણકારી જ ખોટી છે, હે ને, તો એને તો શ્રદ્ધા યથાર્થ થવાનો ચાન્સ ક્યાં છે? આખો મેળ બેસે જ ને. એટલે આપણા નોલેજમાં, આપણા જ્ઞાનમાં, આપણી સમજમાં આપણે જે શરીર આદિને આત્મા માનીએ છીએ, એ રીતે જાણીએ છીએ, અને એ જ રીતે બીજાને શીખવાડીએ છીએ, અને એ જ રીતે શીખીએ છીએ. આપણું કામ જ આ છે ને. બીજાને એ રીતે શીખવાડીએ છીએ કે શરીર સાચે છે, અને આપણને એ જ રીતે શીખવાડ્યું છે. તો આપણને જે નોલેજ છે, જેવું જ્ઞાન છે, શ્રદ્ધાને એવું જ હશે. જ્યારે યથાર્થ જ્ઞાન હોય છતાં બી જીવ પુરુષાર્થ ન કરે, હે ને, અને શ્રદ્ધા નથી પલટતો, એવી એક પોઝિશન છે. તો જો જ્ઞાન જ જેનું અયથાર્થ હોય, હે ને, એટલા માટે ત્યાં કહ્યું કે પહેલા જ્ઞાન તો સ્પષ્ટ હોવું જોઈએ. અને જ્ઞાન સ્પષ્ટ હોવું જોઈએ એ પાત્રતા માત્ર છે.
એના પછી અભિપ્રાય પલટે તો જ કાર્ય થયું કહેવાય. આ વાત ધ્યાનમાં રાખજો. બની શકે કે આપણે અહીંયા ઉભા હોઈએ, બરાબર છે, કેમ કે ગુરુદેવશ્રીને વર્ષોથી સાંભળીએ છીએ એટલે આપણા જ્ઞાનમાં તો સ્પષ્ટતા હોય જ. અને જો હજુ જ્ઞાનમાં બી સ્પષ્ટતા ના હોય તો પછી દિલ્હી ઘણી દૂર છે, બરાબર છે. જ્ઞાનમાં સ્પષ્ટતા હોવા છતાં જો એના અનુસાર પુરુષાર્થ ન કરે તો બધી બહુ ચર્ચાઓ આવવા વાળી છે. તો આ પ્રમાણેની આ ચર્ચા અહીંયા સુધી ગઈ વખતે આપણે કરી હતી. આના પ્રમાણમાં આપણે જે આપણો અધિકાર ચાલુ થયો ને મિથ્યા પ્રવૃત્તિ, એના પહેલી લીટીમાં બધું લખેલું છે. જુઓ, પેજ નંબર 81 પર છે છેલ્લી લીટી. હવે સંસારી જીવોની મિથ્યા દર્શનની પ્રવૃત્તિ કેવી હોય છે તે અહીં કહીએ છીએ. એ તો આપણે સામાન્ય વાત. અહીં વર્ણન તો શ્રદ્ધાન કરવા માટે છે, બરાબર છે, પણ જાણે તો શ્રદ્ધાન કરે. અને જાણ્યા વગર શ્રદ્ધાન કેવી રીતે કરે? અહીંયા પણ આવ્યું. આપણે ગઈ વખતે 17 યાદ કરી હતી. જો ધનાર્થી પહેલા શું કરવું જોઈએ? રાજાને જાણવું જોઈએ, બધું આવ્યું હતું ને. હે, પછી એનું શ્રદ્ધાન કરવું જોઈએ અને અનુસરણ કરવું જોઈએ. શ્રદ્ધાને ચારિત્ર પહેલા જ્ઞાનને મૂક્યું ત્યાં. એ રીતે મોક્ષાર્થી પહેલા શું કરવું જોઈએ? તો કે જીવ રાજાને જાણવું જોઈએ. જાણ્યા વગર શ્રદ્ધા કોનું? પછી એનું શ્રદ્ધાન કરવું જોઈએ અને પછી એનું અનુસરણ કરવું જોઈએ. આ પદ્ધતિ બતાવી હતી ત્યાં, એ જ પદ્ધતિ. જો પણ જાણે તો શ્રદ્ધાન કરે, જાણ્યા વગર કઈ રીતે શ્રદ્ધાન કરે? આપણને ખબર જ ના હોય કે આત્મા ને કોઈ અલગ ચીજ છે, એક શરીરથી જુદી ચીજ છે, જુદી વસ્તુ છે, ખબર જ ના હોય તો અહમ કેવી રીતે થાય? ખ્યાલ આવે? પણ જાણ્યા પછી બી અહમ નથી કરતા એ જીવ તો કેટલો તીવ્ર મિથ્યા દૃષ્ટિ છે. જો અધ્યાત્મ અપેક્ષા એમ કહેવાય. પણ જે હજુ પોતાની જાણકારી નથી લેતો એ કેટલી તીવ્ર મિથ્યા દૃષ્ટિ કહેવાય. બંને અલગ 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 છે. ઘણા લોકો પૂછે ને, બાળકો બહુ પૂછે કે જે લોકોને ખબર જ નથી બટાકામાં જીવ છે હેને, અને સેવન કરે છે તો એને પાપ ઓછું લાગે ને? ખબર ના હોય ને સેવન કરીએ તો ઓછું લાગે, અને ખબર હોય તો બી ખાય તો કેટલું મોટું પાપ લાગે. અપેક્ષા કથન છે, ખ્યાલ આવે? અરે જેને ખબર નથી એને તો ખબર નથી, એનું તો ઓર પાપ લાગે. એમાં એવું છે, અરે તારે ભોજન કરવું હોય તો તારે ખબર પાડવી પડે કે જીવ છે કે નહીં. અગર એ સંબંધી બી પ્રમાદ છે, ખ્યાલ આવે કે નહીં? તો ત્યાં એ રીતનું છે. અને જયારે જૈનની સભા લાગી હોય, બધું જાણકારી હોય તો એને એમ કહેવાય જાણે છે તો બી કરે છે તો કેટલો દોષ છે. અલગ અલગ અપેક્ષાઓથી છોડાવવાની છે વાત અહીંયા. તો એ રીતે આ થઈ જાણે છે, આપણે જાણીએ છીએ દેહ ને આત્મા જુદું છે તો બી નથી જાણતા એવું કરીએ તો એ તો ખ્યાલ આવે કે નહીં? કેટલો મોટો ધોખો છે પોતાની સાથે. પણ જાણે તો શ્રદ્ધાન કરે. તેથી જાણવાની મુખ્યતા પૂર્વક વર્ણન કરીએ છીએ. શું કહ્યું? આમાં કઈ ખબર પડી? બે વાત છે આમાં બી. પેલા અહીંયા વાત તો શ્રદ્ધાની છે, કેમ કે મિથ્યા શ્રદ્ધાની ચર્ચા છે. પરંતુ જાણે તો શ્રદ્ધાન કરે એટલે અમે મુખ્યતા તો જ્ઞાનની રાખીશું કથનમાં, વાતમાં, પરંતુ પ્રયોજન શ્રદ્ધાનું છે. આનાથી શું ખબર પડી પ્રભુભાઈ? એ પ્રેરણા મળે ને, હે ને? ખાલી જાણવામાં જાણકારી માટે નથી જાણવાનું. બહુ મોટી વાત છે. આપણે બધા અહીંયા ફસાયેલા હોઈ શકીએ. હે, જાણકારી માટે આપણે બધું જ જાણું છું, બધું જ જાણું છું, મને જાણકારી તો છે. તો કે શ્રદ્ધા માટે જાણવાનું હતું, એમાં કઈ વિચાર્યું છે કે આ શ્રદ્ધા જે ખોટી હતી એને પલટવા માટે, આ અભિપ્રાય સુધારવા માટે, દ્રષ્ટિ બદલવા માટે, સ્વભાવની દ્રષ્ટિ કરવા માટે, પર્યાયની દ્રષ્ટિ છોડવા માટે, જે શબ્દ લેવો હોય લઈ લો, એના માટે આ જાણકારી કરી હતી. તો એ પ્રયોજન યાદ છે? તો કે નહીં, એમાં તો હજુ કઈ હે ને પગ નથી માંડ્યા પ્રભુતામાં. તો કહે છે કે પછી હું પ્રભુ છું, એ બધા સ્લોગન બોલવા અને કહેવા અને સંભળાવવા અને
ભક્તિઓ ગાવી ને ચામરથી ચામર ઢોળવા ને આ બધું બનાવટ છે, આભાસ છે, છલ છે. આ બધું છલ છે. કોની સાથે? સ્વયંની સાથે અને સર્વજ્ઞની સાથે. એનો દોષ ઘણો છે. આવે છે ભાઈ સંકેત એ છે. એટલે આ જ્યાં સુધી પ્રયોજન શું છે, અહીં આવીને પ્રયોજન શું છે, અને એક લેસન ભણી લીધું ને બરાબર છે, હા બરાબર છે, અમને યાદ છે, યાદ રહી ગયું, અને બસ પરીક્ષાઓમાં વિદ્વાનો ઓર એમાં ઉપયોગ લાગે એટલે પેપરો કાઢે છે. તમે દર વખતે પરીક્ષાઓ આપીએ, દર મહિને આવે છે પેપર, બરાબર દર મહિને પેપરો આવે છે, સોનગઢથી આવે, અન્ય સંસ્થાઓથી બધા આવે છે, અમે ભરીએ છીએ ને લખીએ છીએ ને બધું જ કરેક્ટ પડે છે. આ છે, આ દશા થાય છે ભાઈ, સમજી. તો આ એ બધી વાત આવી કે અહીંયા જે કહ્યું ને, બે વાક્યનું ડિફરન્સીસ બતાવી દીધું કે અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધા યથાર્થ થાય છે. એમાં એ વાત છે કે જાણે તો શ્રદ્ધા કરે, જેવું જાણે એના અનુસાર શ્રદ્ધા કરે. અને આમાં જેવી શ્રદ્ધા હોય, શ્રદ્ધા ખોટી હોય તો જ્ઞાન ખોટું છે, બરાબર. એ રીતની બધી વાતો અહીંયા આવી ગઈ. હવે આપણે વાત એ હતી કે અત્યાર સુધી આપણે જે પરિભાષા જોઈ એ શ્રદ્ધાની સાપેક્ષ, મિથ્યા શ્રદ્ધાની સાપેક્ષ જોઈ. પંડિતજીએ અહીંયા કે મિથ્યા જ્ઞાનમાં એનું પોતાનું કોઈ સ્વરૂપ હોય કે ના હોય, ખ્યાલ આવે કે નહીં? તમે મિથ્યા જ્ઞાનના સ્વરૂપમાં બી મિથ્યા શ્રદ્ધા ઉભી કરી દીધી કે યદ્યપી મિથ્યા શ્રદ્ધા પોતાનું સ્વરૂપ કહેવામાં આવશે, પણ એની પાછળ બી મિથ્યા શ્રદ્ધા જ કામ કરે છે. એ વાત તો ધ્યાનમાં રાખજો. પણ મિથ્યા જ્ઞાનમાં એનું કોઈ પોતાનું, એની કોઈ પોતાનું વર્ણન, એની પોતાની કોઈ મેટર હોય કે ના હોય, કે જેમ મિથ્યા શ્રદ્ધામાં મિથ્યા પ્રવૃત્તિ શું છે, એ મિથ્યા જ્ઞાનમાં મિથ્યા પ્રવૃત્તિ શું છે, એને બંને ત્રણેય ગુણ સ્વતંત્ર છે, તો પોતાનો ત્રણેયનો મિથ્યા ભાવ પણ સ્વતંત્ર હોવા જોઈએ. હે ને? તો એ પ્રમાણે કોઈ વર્ણન છે કે નહીં જીનાગમમાં, તો અહીંયા એનું વર્ણન આપ્યું છે. બહુ સુંદર વર્ણન છે. કન્સેપ્ટ ખ્યાલ આવે પ્રફુલભાઈ? હવે વાંચો જો. પ્રયોજનભૂત જીવાદી તત્વોને અયથાર્થ જાણવું તેનું નામ મિથ્યા જ્ઞાન છે. બરાબર છે? તો સાપેક્ષ કથન આવી ગયું. એ વડે હવે આવ્યું ને, મિથ્યા જ્ઞાન વડે એ તત્વોને જાણવામાં અને પેલું માનવામાં. ખ્યાલ આવ્યો? પ્રયોજનભૂત જીવાદી તત્વોને યથાર્થ માનવું તેનું નામ મિથ્યા શ્રદ્ધા છે, અને અયથાર્થ જાણવું એનું નામ મિથ્યા જ્ઞાન છે. એક તો આ બી કન્સેપ્ટ છે. તો હવે મિથ્યા જ્ઞાનમાં શું થાય છે? હવે એ જોડ્યું પંડિતજી. એ વડે એટલે મિથ્યા જ્ઞાન વડે એ તત્વોને, કયા તત્વોને? પ્રયોજનભૂત તત્વ. બરાબર છે ને? પ્રયોજનભૂત તત્વ કોને કહે છે ખબર છે? એને શનિવાર છે આજે. પ્રયોજનભૂત તત્વ કોને કહે છે? હે નહીં, કયા છે એ અલગ પ્રશ્ન, કોને કહે છે અલગ પ્રશ્ન. બરાબર છે? પ્રયોજનભૂત તત્વ કોને કહે છે અને તે કયા કયા? આખો વિષય આપણે કમસે કમ 15 ક્લાસ ચાલે છે અહીંયાના પહેલાનો ટોપિક છે. બતાવો ફરીથી કે જે તત્વોના શ્રદ્ધાથી સુખ થાય જ, અને જે તત્વોના શ્રદ્ધા ન થવાથી સુખ થાય જ નહીં, હે ને? આ મૂળ. એક પ્રકારથી આને અવિનાભાવી કારણ કહે છે. ના હોય તો ના જ થાય, અને હોય તો થાય જ. પછી બહારમાં જ્ઞાન ઓછું હોય ને, બહારમાં દરિદ્ર હોય ને, બહારમાં જે બી હોય એની સાથે જો આ 7 તત્વની પછી આવે ને, કયા તો પછી 7 પ્રયોજનભૂત જે તત્વોના શ્રદ્ધાન જ્ઞાનથી, હે ને, આત્મદર્શન, સમ્યક દર્શન, મોક્ષ માર્ગનો પ્રારંભ થાય ને થાય છે. એકાંત, સમ્યક એકાંત. અને એના શ્રદ્ધાન જ્ઞાન ના હોય તો ગમે એટલો મોટો પંડિત હોય કે ગમે એટલો મોટો મંદકસાઈમાં આચરણ હોય શુભ, બરાબર ખ્યાલ આવ્યો, તો પણ કાં તો ગમે એટલા મંદિરો બંધાવે તો પણ એને સમ્યક દર્શન અથવા મોક્ષ માર્ગનો પ્રારંભ ન થાય ને ન જ થાય. એને પ્રયોજનભૂત તત્વ કહે છે. તો એ પ્રયોજનભૂત તત્વ કયા? તો પછી જે તમે કહ્યું ને, જીવ અજીવ આશ્રવ બંધ નિદ્રા મોક્ષ,
એ 7 તત્વ, આ જ પ્રયોજનભૂત તત્વ, એટલી ચર્ચા થઈ ચૂકી છે અહીંયા આગળ. અને આ 7 તત્વમાં 3 એંગલથી 7 તત્વ કયા હે ને. આ 7 તત્વ સંબંધી ભૂલમાં સ્વ પરનું જ્ઞાન ન હોવું, દુઃખ અને દુઃખના કારણોની ખબર ના હોવી, અને સુખ અને સુખના કારણોની ખબર ના હોવી. તો સ્વ પરમાં કોણ આવે? જીવ અને અજીવ. જીવ અને અજીવ તત્વ સંબંધી ભૂલમાં સ્વ પર સંબંધી ભૂલ, દુઃખ અને દુઃખના કારણો એટલે બંધ આશ્રમ તત્વ સંબંધી, અને સુખ અને સુખના કારણો એટલે મોક્ષ સુખ અને સંબંધી કારણ. તો આ સંબંધી ભૂલ, આટલી ચર્ચા પહેલા થઈ ચૂકી છે. ખ્યાલ આવે કે વાંચવું પડશે, યાદ રાખવું પડશે, સમજવું પડશે, ધારણામાં રાખવું પડશે, જ્ઞાનમાં ઘી બનાવવું પડશે. આ બધું પૂર્વમાં આવે છે ને ભાઈ. પૂર્વમાં વિષય જ ખ્યાલ નહીં હોય, અને ખ્યાલ હોય તો સ્પષ્ટીકરણ ના હોય, તો કાર્ય કેવી રીતે થશે? હમણાં કેટલી ચર્ચા કરીએ. એટલે બહુ ગંભીરતાનો માર્ગ છે, સજાગ થવાની જરૂરી છે. અને અહીંયા તો એવું પણ નથી કે આપણે ધડાધડ ચોથો અધિકાર આવી ગયા છે. 7-8 વર્ષ લગભગ ચાલતું હતું. એવું પણ નથી કે ઉતાવળ કરીને આપણે આગળ આવે છે. એટલે બહુ નોટ્સ બનાવો, પોઈન્ટ્સ લખો, જે ઉપયોગી છે એ આપણને એને 1-2 વાર રિફર કરતા રહો. ઉપયોગ જ્ઞાનમાં એ વસ્તુ બેસવી જોઈએ. ધારણાથી નીકળી ગઈ હે ને, લબ્ધિ ક્ષમતા તો છે હે ને, ધારણામાં નહીં હોય તો ઉપયોગમાં નહીં આવે. ઉપયોગમાં ન હોય તો ચાલે, પણ ધારણામાં હોવું જોઈએ. ધારણામાં નીકળી જશે તો ઉપયોગમાં નહીં આવે. અને સાંભળજો, એ પુરુષાર્થ નહીં કરીએ તો લબ્ધિમાં નહીં આવે. શું કીધું ખબર પડી જાય? એ રીતે લબ્ધિ એટલે શું હે ને, જ્યાં જ્ઞાનને જાણવાની ક્ષમતા એટલે સંગી પંચેન્દ્રિય પણ એ લબ્ધિ. અને લબ્ધિના અનુસાર કોઈ પદાર્થમાં જ્ઞાનનો વ્યવસાય થાય, 7 તત્વમાં એ ઉપયોગ, અને ઉપયોગમાં અગ્રહ ઈહા અવાય અને ધારણા રૂપ એ વાતને ધારણામાં આવી જાય. એ ધારણા એટલે ધારણામાં આવી ગયા પછી ઉપયોગમાં ન રહે તો બી જ્ઞાનમાં રહે. બરાબર છે? અત્યારે કેટલી બધી ધારણામાં ઘણું પડ્યું છે ને, આ મારું મકાન છે, આ ઘર છે, આ સંબંધિત નોલેજ, આ સંબંધિત નોલેજ ધારણામાં પડ્યું છે. અને ઉપયોગ તો આપણે એક જ સમયમાં એકમાં જ વિષયમાં ચાલે છે. પણ ધારણામાંથી નીકળી ગયું. તમારું ઘર ફલાણી સ્ટ્રીટમાં છે, એ ધારણામાંથી નીકળી ગયું તો ઉપયોગમાં નહીં આવે. જાણકારીમાં જેને કહેવાય કે યાદ શક્તિ જતી રહી. અને પછી જો ધારણામાં બી ન લીધું અહીંયા તો અવળાઈ કરીને, અને પછી લબ્ધિમાંથી નીકળી ગયું. લબ્ધિમાં નીકળી ગયું એટલે ખ્યાલ આવે તમને? અસંગની પંચેન્દ્રિય જીવ સુધી એકેન્દ્રિયથી અસંગની થઈ ગયો. એ જાતિની ક્ષમતાની પાત્રતા ના રહે પર્યાઘત મહેન્દ્રભાઈ, તો ગયો કામથી. અનંત ભાવ માટે ગયો. આવે છે કે નહીં? એટલા માટે સામાન્ય પ્રકરણ નથી, આ સામાન્ય પ્રસંગ નથી. સ્વાધ્યાય એ કોઈ સામાન્ય કાર્ય નથી, શેડ્યુલ માત્રનું કાર્ય નથી. ખ્યાલ આવે કે નહીં? એટલા માટે હું ઘણી વાર ટેસ્ટિંગ એટલા માટે કરું. બધાને ખબર હશે, કદાચ કોઈને ખબર ના હોય તો સાવધાન થઈ જાય, એનો પ્રયાસ કરે. ઘણી બધી ચીજો ધારણામાં જીવ લે છે. અને આ તો સામાન્ય પ્રયોજનભૂત તત્વ કોને કહે છે કે જેનું એટલાથી તરત સ્ટ્રાઇક થાય. શું વાત કરો, જેની શ્રદ્ધા કર્યા વગર હે ને સુખ સંભવ જ નથી. હા તો પ્રભુ બતાવો જલ્દી એ કયા તત્વો છે ને. તો એટલા માટે જીવ અજીવ આશ્રય જરા મોક્ષ, તો એની ચર્ચા એને એટલા માટે લીધી છે. જો હવે આગળ પરિચય હંમેશા રહેવું જોઈએ. જે આપણો ઉદ્દેશ છે, જે આપણો એમ છે, કયા સમયે લક્ષ્ય આપણું ન હોવું જોઈએ. 7 તત્વ સંબંધી અગર ધારણા ના હોય તો લક્ષ્ય જતું રહ્યું હે ને. આપણું જે કમાવા સંબંધી જે લક્ષ્ય હોય છે, તો એમાં કઈ વસ્તુ આપણને એક પોઈન્ટો લખે, આ ફલાણાને મળવાનું છે, આને ફોન કરવાનો છે, ફોન કરીને આ કહેવાનું છે ને આ કહીને પછી આ કરવાનું છે. ખ્યાલ આવે? તમે એક નાની ડાયરી રાખો છો ને બિઝનેસની કે ઘરની. લગ્ન હોય તો વર્ષ પછી, કાલે નહીં, વર્ષ પછી લગ્ન હોય તો, અને 101 દીકરીઓને, એના દીકરાઓને 51, એને આટલું, એને આટલું, એને આટલું, બધું બરાબર ટીપ ટોપ. કેટલું બધું હોય છે. ખ્યાલ આવે શું કહેવા માંગુ છે? અને આના માટે જરા પોતાની નોટો લઈ આવજો. જરા એકવાર આપણે કીધું હતું ને, નોટ શનિવારના ક્લાસ લઈ આવજો, આપણે જોઈને બી ઇનામ ઘોષિત કરીશું. જરૂરી છે ભાઈ.
મારો કોઈ આરોપ નથી, આટલો કઠોર બોલવાનો મારો નેચર નથી. સ્વયં મારા માટે કહું છું, પોતાના માટે કહું છું. આ વાત સમજવી બહુ જરૂરી છે. પ્રયોજનભૂત જીવાદી તત્વોને અયથાર્થ જાણવા તેનું નામ મિથ્યા જ્ઞાન. બરાબર, આટલો ખ્યાલ આવ્યો. એ વડે એ તત્વોને જાણવામાં સંશય, વિપર્ય અને અનધ્યવસાય થાય છે. બસ આ ત્રણ વસ્તુ મિથ્યા જ્ઞાનનું લક્ષણ. મિથ્યા જ્ઞાનમાં જીવ શું કેવી પ્રવૃત્તિ કરે છે, હે ને? આ કહ્યું. યદ્યપી આ જે પણ હમણાં કથન કરીશું, એની વિવક્ષા કરીશું, એના ઉદાહરણો જોઈશું, તો એની પાછળ જે એના રૂટ પ્રમાણે, મૂળ પ્રમાણે તો મિથ્યા શ્રદ્ધા જ કામ કરે છે. પણ એને લઈને જે જ્ઞાનમાં શું થયા રાખે છે એની વાત છે. અહીંયા બહુ સુંદર ચર્ચા છે. જો પહેલું સંશયની વ્યાખ્યા કરીએ આપણે, ત્યાં આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે, સામાન્ય કથન કર્યું છે. આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે, એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારનું જ્ઞાન, તેનું નામ સંશય. જ્ઞાનમાં સંશય રહ્યા જ કરે. શું સંશય રહ્યા કરે? હે ને, કે હજુ નિર્ણય નથી. એમ નિર્ણય કરવાની ઈચ્છા છે સંશયમાં. જુઓ, વિપર્ય જ્ઞાન, જેને સદા વિપરીત જ્ઞાન છે, તીવ્ર, એ જીવ સૌથી પહેલા સમ્યક દર્શન માટે મિથ્યાત્વ અને મિથ્યાત્વમાં સંશયની ભૂમિકામાં આવે. સમજો, અગર સંશયની ભૂમિકા બી ના આવે તો દીર્ઘ સંસારી છે. અને સંશયની ભૂમિકામાં આવે એ બી સંશય તો છે મિથ્યા જ્ઞાનનું જ રૂપ. ખ્યાલ આવે ને? એવું નથી કે કોઈ સમ્યક જ્ઞાનની સામે એ કોઈ સારી વાત છે એમ નહીં, પરંતુ વિપરીતતા તીવ્ર હોય એને જયારે આત્મકલ્યાણનો કાલ પાકે અથવા પુરુષાર્થ કરવાનો વિચાર કરે તો સૌથી પહેલા આ રીતે થાય છે, સંશય થાય. શુભમાં ધર્મ હશે કે નહીં હોય, એવી રીતે. તે એવું શરીર છે, આ આત્મા છે કે નથી, એવી જાતિનો સંશય થાય. આ બધું કહે છે વિદ્વાનો ને આપણે શાસ્ત્રોમાં ગુરુદેવજી કહે છે કે શરીર તું નથી, હે ને, શરીર વગર આત્મા હોય તો આત્મા શરીર છે, આત્મા છે કે આત્મા કોઈ અલગ ચીજ છે, આવી શંકા થાય પહેલા. એને સમજવા માટે શંકા, તત્વોમાં શંકા નહીં. આવી એક ક્વોલિટી છે. એવું નથી કે કાંઈ નથી છતાં મિથ્યા જ્ઞાન. ઘણી શંકા રહે છે. જો અહીં લખ્યું છે, આગળ લખ્યું પણ, જેમ હું આત્મા છું કે શરીર છું એમ જાણવું, જ્ઞાનમાં આ રીતે જાણવું થાય છે. આ રીતે જાણવાનું પરિણમે છે જ્ઞાન, એને સંશય કહે. એ સંશય વાળું મિથ્યા જ્ઞાન છે. પણ એમાં તીવ્ર જ્ઞાન, વિપર્ય જ્ઞાન હમણાં આવે છે ને, એના કરતા થોડું લેવલ શું છે આનું, એમાં થોડુંક આમાં ઢીલો પડ્યો છે જીવ, એમ કહે છે. સંશયમાં શું થાય? એમ કહે ને કે પુણ્યમાં ધર્મ નથી, તો પુણ્યમાં ધર્મ હશે કે નહીં હોય? અત્યાર સુધી તો બધા એમ જ કહ્યું છે. આ ગુરુદેવ છે નવી વાત લાવ્યા તો આ કહે છે તો શું હશે? સાચું હશે કે ખોટું હશે? આમ હશે કે નહીં હોય? એમ એવી જાતિની શંકા થાય. એવી શંકા થાય તો ચોપડી ખોલે. પણ જેને શંકા જ ના થાય એવા બે પ્રકાર બી આગળ છે. જબરજસ્ત છે વિપર્ય અને અનધ્યવસાય. બહુ ખતરનાક છે. ખ્યાલ ધ્યાન રાખજો. આ કોઈ પોઝિટિવમાં નથી લેતો, પરંતુ આ બી એક પોઝિશન આવે છે સંશય વાળી. હે ને, એકદમ નવું સાંભળ્યું હોય કે ભાઈ, હે ને, શરીરનો કરતા આત્મા શરીરનું કાંઈ કરી શકતો જ નથી, હે ને, હાથ હલાવી શકતો જ નથી. આજે કેટલું આવી ગયું છે, હે ને? તો એમ થાય કે શું આ શરીરની ક્રિયા આત્મા ન કરી શકે? ખ્યાલ આવે કે નહીં? ઇન્દ્રિયોથી જ્ઞાન નહીં થતું હોય, આવું કેવી રીતે? તો આવી જે શંકાઓ ઉઠે છે, તત્વ સંબંધી આવી શંકાઓ ઉઠે છે, એને સંશય જ્ઞાન કહે છે. જો આગળ એકેન્દ્રથી લઈને અસંગી પંચેન્દ્રિય સુધી તો સંશય નામનું મિથ્યાત્વ, સંશય નામનું મિથ્યા જ્ઞાન હોતું જ નથી. એનો સંશયનો અવસર જ નથી. હવે એ વિપરી જો. હા, હવે વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક આમ જ છે, હે ને? આ આમ જ છે એટલું નથી લખ્યું, એનું વિશેષણ છે આગળ. વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક નહીં, શરીર છે એ જ આત્મા છે. પુણ્યથી જ ધર્મ થાય. કોઈ ગમે તે કહે ને, એને જે કહેવું હોય કહે. આપણે તો અનાદિથી એ માનતા આવ્યા છીએ ને, બધા કરતા આવ્યા છીએ.
એને પહેલામાં તો બહુ એમ કે કહે છે કે ભાઈ દેહ રહિત આત્મા, તો દેહ વગરનો આત્મા તો કોઈ જોવાતો જ નથી. કસાય રહિત આત્મા, તો કસાય રહિત તો આત્મા દેખાતો જ નથી. તો કસાય રહિત કોઈ આત્મા હશે કે નહીં હોય, હે ને? કોઈ સર્વજ્ઞ ભગવાન હશે કે નહીં હોય, એવી બી શંકા કરે. વર્તમાનમાં કોઈ સાક્ષાત પ્રભુ તો દેખાતા નથી, હે ને? નિર્ગુણ દિગંબર મુનિ પણ, હે ને, આપણા નસીબ નથી એટલે દેખાતા નથી. અને ધર્મ તો બહુ સૂક્ષ્મ છે, તો આ જે કહે છે ધર્મ હશે કે નહીં હોય, હે ને? આ પાપ કરીએ તો 7મી નરકમાં જવાય, પણ એ નરક હશે કે નહીં હોય, સ્વર્ગ હશે કે નહીં હોય, રાગનો અભાવ કરીએ તો મોક્ષ જવાય, તો મોક્ષ કોઈ છે કે નહીં, આવી બધી જે શંકાઓ થાય એ શંકાઓમાં સંશય, ખ્યાલ? એ સંશય નામનું મિથ્યા જ્ઞાન. હવે વિપર્યમાં શું? વિરુદ્ધતા પૂર્વક આ તો આમ જ છે, મોક્ષ કઈ હોય જ નહીં, બધું સ્વર્ગ અહીંયા ને નરક બી અહીંયા ને મોક્ષ બી અહીંયા, બધું એક જ વસ્તુ એમ જ માને આપણે તો, એમ ખ્યાલ નહીં? કોઈ કરતા કોઈ ઠીક છે ને, આ આત્મા શરીરનું નથી કરતો, પણ અમે તો આત્માને ક્યાં માનીએ છીએ શરીરનું કરતા? અમે તો ઈશ્વર જ આ પદાર્થોનો કરતા છે. આ બધું કોણ કરે છે? જે પણ દુનિયામાં કાર્ય થાય છે એ ભગવાનની મરજીથી થાય છે. અને અમે તો એમ જ માનીએ છીએ. ભગવાનને તમે આટલું તો ડિસ્ક્વોલિટી બતાવ્યા છે, ભગવાન કઈ ના કરી શકે એનો ભગવાન કેવા થઈ ગયા? આ વિપર્ય જ્ઞાન છે. જીવને બહુ ખોટું લાગે, ભગવાન કઈ ના કરે એવું કહીએ તો ભગવાન કઈ ના કરે. અરે જે પણ કઈ કરે છે એની મરજી વગર, અલ્લાહની મરજી વગર તો પાનું એ ન હલે. એટલે બસ અમે તો એમ જ માની જાય જે પણ કાંઈ છે આ છે. તો આ કયું જ્ઞાન થઈ ગયું? વિપર્ય જ્ઞાન. જુઓ કે સંશયમાં નિર્ણય નથી, નિર્ણયનો પ્રયાસ છે. અને અહીંયા તદ્દન વિરુદ્ધ નિર્ણય છે. અહીંયા તો નિર્ણય કરી જ ચૂક્યો છે, એટલે નિર્ણય કરી ચૂક્યો હોય એને, જેને નિર્ણય જ હોય એમ જ માને, તો એને કઈ વખતે ઉદાહરણ આપ્યું હતું, અહીંયા સુધી પહોંચ્યા હતા આપણે. કોર્ટનું ઉદાહરણ આપ્યું હતું રાજેશ, યાદ છે? મતલબ કોઈ કોર્ટમાં કોઈ કેસ ચાલતો હોય અને જજનું ડિસિઝન આવી જાય કે ભાઈ એને આરોપ જે કર્યો છે, આરોપ હતો, ભલે એમાં એને વાસ્તવમાં ગુનો નથી કર્યો, પણ એને ગુનેગાર એને ત્યાં ઘોષિત કરી દીધું. ફાઇનલ કોર્ટ જેવી કહેવાતી હોય, ફાઇનલ. એના પછી કોઈ કોર્ટ ના હોય, એ કોર્ટ કઈ સુપ્રીમ. ઠીક છે, તો હવે એમ થઈ ગયું, તો હવે પતી ગયું, ફિનિશ થઈ ગયું એને તો. પણ હજુ માની લો કે હજુ તો વાદ વિવાદમાં જ ચાલતું હોય, પુરાવા જ ચાલતા હોય, તો છેક સુધી શું રહે છે? એને ચાન્સ છે, હજુ તો ગુનેગાર નથી અને ખરેખર નથી, એનો ચાન્સ છે. કારણ કે હજુ એની શંકાઓ બધા એકબીજાની શંકા કરે છે, એને પૂરું કરવા પ્રયાસ કરે છે. એ અપેક્ષા એ આમાં ડિફર છે, પરંતુ સમ્યક જ્ઞાનની સામે આ પણ એક મિથ્યા જ્ઞાન. ફરીથી સંશય જ્ઞાનમાં નિર્ણય નથી, પણ નિર્ણયનો પ્રયાસ છે. વિપર્ય જ્ઞાન એટલે વિપરીત જ્ઞાન. એમાં 3 પ્રકારના ભેદ આગળ કહ્યા છે, જ્યારે આવશે ત્યારે લેશું. આગળ જ છે કદાચ એમાં, હે ને? નહીં હોય તો આપણે લેશું. વિપર્ય જ્ઞાનના 3 ભેદ છે ને, આગળના પ્રશ્નોમાં છે. ક્યાંક સવારે આ છે આગળના પ્રશ્નમાં 3 પ્રકારના જે વિપર્ય જ્ઞાન કેટલા પ્રકારનું? તો કારણ કાર્યમાં વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા. કારણ કાર્ય વિપરીતતા સમજવી હોય તો પ્રવચન સામનું આજનું આખું પ્રવચન સાંભળી લેજો. તો હું એની રજૂઆત આવશે ટોપિક ત્યારે વિસ્તારથી કરીશું. આજે કારણ કાર્યની વિપરીતતા આવી ને, ઘડો કોણ બનાવે? ખ્યાલ આવ્યો કે નહીં? કુંભાર બનાવે કે કોણ બનાવે? કે પેલું ચક્ર બનાવે? માટી સ્વયં ઘડાપણે પરિણમે છે. ખ્યાલ આવ્યો? અને એમ માને કે ઘડો મેં બનાવ્યો, તો કહે છે કારણ વિપરીત. આખી આજે પૂરેપૂરી ચર્ચા આવી હતી, એની ચર્ચા આપણે યોગ્ય સમયે કરીશું. ટૂંકમાં વિપર્ય જ્ઞાનનો આ 3 પ્રકારના કલંક છે. આ 3 પ્રકારના વાસ્તવમાં એ પ્રકારથી ઝેર છે, પીવે છે, સેવન કરે છે. હા, કઈ વાત હતી? વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતા પૂર્વક આમ જ છે એવું એકરૂપ જ્ઞાન, તેનું નામ વિપર્ય છે. આગળ લખ્યું, જેમ હું શરીર છું, આ મેં માનતા નથી. શરીરથી કોઈ જુદો આત્મા ના હોય. આખી દુનિયામાં જો આ જન્મે છે તો એ શરીર જ હોય છે. શરીર વગર કોઈ જીવ હોય તો અમે તો શરીરને જ જીવ માનીએ છીએ, હે ને? ઈચ્છાના અભાવમાં સુખ થતું હશે કે ઈચ્છાની પૂર્તિમાં સંશય?
અને આ કહે કે ઈચ્છાની પૂર્તિમાં શું થાય? આખી દુનિયા એની પાછળ લાગી છે ને. હે, દીકરો કઈ ઈચ્છા કઈ કહે, એની ઈચ્છા પ્રગટ કરે અને એની પૂર્તિ કરવી, અને એની પૂર્તિ કરીને એને સુખી કરવો, ને એ સુખી થાય એટલે હું સુખી થઈ જાઉં. બસ આ તો પેકેજ છે સુખી થવાનું. કોનું? અજ્ઞાનીનું. આ છે ને પેકેજ. દીકરા દીકરીઓ જે પણ છે આપણને ડિમાન્ડ કરે, અને પહેલા તો આપણે આપણા માનીએ ને પછી ડિમાન્ડ કરે. એ ડિમાન્ડ કરે એટલે આપણી ઈચ્છા શું થાય કે એની ઈચ્છાની પૂર્તિ કરવી, અને એની ઈચ્છાની પૂર્તિ કરે એટલે શું થઈ જાય? સુખી થઈ જાય. અને સુખી થઈ જાય તો આપણે સુખી થઈ જાય. બસ. અને આ કરતૂત ક્યાંથી કરીએ છીએ? કેટલી વાર સુખી થયો? થોડીક વાર, 1, 2, 5 વાર નહીં, 1, 2 મિનિટ નહીં. જયારે એમ દીકરો એમ કહે કે પપ્પા આખી દુનિયામાં સૌથી કોઈ સર્વશ્રેષ્ઠ પિતા હો, હે ને, તો તમે છો, એમ કહે તો એટલી વાર તો સુકૂન થાય કે ના થાય? સુકૂનનો આભાસ જરૂર થાય, સુકૂન ના થાય. આ બધી પદ્ધતિ દીધું હોય. જો આ વિપર્ય જ્ઞાનના પ્રકારો છે. હું શરીર જ છું, નહીં પુણ્યથી જ ધર્મ થાય, ઉપવાસ આદિથી જ ધર્મ થાય, અને એના વગર કોઈ ધર્મ કેટલા તપથી જ ધર્મ થાય. અમે તો એમ જ માનીએ છીએ. આ કહ્યું. હવે ત્રીજો રોગ, જ્ઞાનમાં ત્રીજા પ્રકારનો રોગ. શું લખી જો? તથા કંઈક છે એવો નિર્ધાર રહિત વિચાર, તેનું નામ અનધ્યવસાય છે. કંઈક છે એટલે શું? હશે કંઈક. આ બહુ ચાલે છે, હે ને. કોઈ કહે કે ભાઈ આત્મા છે કે નથી એ બધું તમારો વિષય છે, હે ને. અમે તો આ શરીરને આત્મા માનતા આવ્યા છે, બરાબર છે. એને તમે નિર્ણય કરો. ક્રમબદ્ધ પર્યાય, બધી પર્યાયો ક્રમબદ્ધ થાય છે, એનું નામ ક્રમબદ્ધ. કે જે પર્યાય થાય છે, જે સમયે જે થવાની હોય એ બધું એ ક્રમબદ્ધ. એ તમે વિધવાનો નક્કી કરો, હે ને. એ કંઈક હશે કંઈક, મારે એનાથી કોઈ મતલબ નથી. ઉપવાસથી ધર્મ થાય કે ના, ઉપવાસથી ધર્મ થાય કે ન થાય એ તમે લડીને નક્કી કરો. મારે તો ઉપવાસ કરવો કે ના કરવો, મારે તો એનાથી મતલબ છે. આ અનધ્યવસાય. ખ્યાલ આવ્યો? માની લો કે કોઈ નિર્ધાર પોતાના આધારે નહીં. ખ્યાલ આવે તમને? જે વિદ્વાનો કહે એ બધું હશે, આપણે શું છે, આપણે તો જે કરતા હોય કરો. મંદિરમાં મોકલ્યા હોઈએ એટલે જવું, હે ને. પછી શું? એટલે ભાઈ બરાબર ધ્યાન રાખીને બેસવું. એટલે શું? ના ખ્યાલ આવે? એટલે કાંઈ પણ ગ્રહણ ન કરવું. આ તો સાંભળવા પૂરતું જ સાંભળવું, હે ને. નહીં તો દીકરો ધંધો ચલાવી શકતો નથી, કમાઈ શકતો નથી, આવું સાંભળીને આવે પ્રફુલભાઈ તો કેવું થઈ જાય? તો કે નહીં, એ તો ખાલી સાંભળવાનું, આપણે તો જે કરતા હોય જ કરવાનું. એ તો હશે કાંઈક. આ એ છે અનધ્યવસાય વાળા જીવ. નિર્ણય નથી કરતા. જુઓ, સંશયમાં નિર્ણય નથી, અનધ્યવસાયમાં પણ નિર્ણય નથી, પણ ત્યાં નિર્ણય કરવા ચાહે છે અને આ નિર્ણય કરવા ચાહતો નથી. ખ્યાલ હશે એ તો એ જાણે, જીવવાણી જાણે, ભગવાન જાણે. આપણે તો વ્યવહારથી ચાલતું આવે છે ને, શરીરને બધા પોષણ કરે છે ને, એને સાચો નિરોગી થાય અને જીવ સુખી થાય ને. શરીરને આત્મા, શરીર જુદું છે, શરીર હું નથી એમ માનીને સુખી થવું ને એ બધું હશે કઈ આપણા કામનું નથી. એ બધું હશે કઈ. આ છે અનધ્યવસાય. આટલો બધો તીવ્ર મોહ છે, આ પ્રમાદ છે સાંભળવામાં. અહીંયા તો પરીક્ષા પ્રધાનિક ધર્મ છે. સાક્ષાત સર્વજ્ઞ ભગવાન કહે તો ભગવાનની પરીક્ષા નહીં, તત્વના માધ્યમથી પોતાના પરિણામોની પરીક્ષા, પોતાના જ્ઞાનની પરીક્ષા કરે અને નિર્ણય કરે, ત્યારે કાર્ય થાય. આટલી મોટી વાત છે. અહીંયા ઘણી વાર એમ કહે છે જૈન ધર્મ પરીક્ષા પ્રધાનિક છે. એકવાર આવું કથન કહ્યું ક્યાંય, શું વાત કર્યો છો તમે? તો હવે એટલા મોટા થઈ ગયા કે જૈન ધર્મની ને જૈન ધર્મના શાસક ભગવાન મહાવીરની ને આચાર્ય કુંકુદેવની ને ગુરુદેવની પરીક્ષા કરવાની. તો કે એનો અર્થ એમ નથી. જૈન ધર્મ પરીક્ષા પ્રધાની છે. પરીક્ષા પ્રધાની એટલે શું? પરીક્ષા પ્રધાની છે એનો અર્થ કે કોઈએ કહ્યું અને સાક્ષાત ભગવાને કહ્યું એટલે માની લીધું, એ રીતે માનવાનું નામ જૈન ધર્મનો પ્રયોગ નથી. જૈન ધર્મમાં કહ્યું એ વિશ્વાસ સાચું છે, વિશ્વાસનો ત્યાં નિષેધ નથી,
પરંતુ એ કહ્યું એને પ્રયોગ કરી એને પોતાની જીવનમાં એને યુક્તિથી સિદ્ધ કરવાનું અને એ રીતે પરીક્ષા કરવાની પોતાના પરિણામોની, અને એમાં પરીક્ષામાં જ્યાં સુધી ફેલ જાય પોતાની પરીક્ષામાં એને શાસ્ત્રના આધાર પર ત્યાં સુધી કાર્ય નથી થયું. એ પરીક્ષામાં પાસ થઈ જાય એટલે હકાર આવે કે હા આમ જ છે, હે ને, ચૈતન્ય પ્રભુ હું છું, શરીરથી જુદો હું છું, એ વાતને જ્ઞાનમાં સ્વીકારમાં આવે, વિકલ્પાત્મક શ્રદ્ધામાં સ્વીકારમાં આવે તો પાત્રતા થઈ. સમ્યક દર્શન નથી થયું, જ્ઞાન સમ્યક નથી થયું, સમ્યક થવાની પાત્રતા થઈ. આટલી વિધિ છે ને. તો જો તમને એવું લાગે પણ આ બધું જો આપણને કહે કે જેમ કે અપશુકન આદિ કશું હોતું નથી, હે ને, અહીંયા ભણીએ અમે મોક્ષુ છીએ, અમે તો અપશુકનમાં માનતા જ નથી, એ બધું અહીંયા તો બરાબર ભૂલીએ. અને પછી કોઈ છીંક ખાય, હે ને, તો ભલે એમ જ પાણી પીવા આવી જાય કે છીંક ખાધી એટલે થોડી આવે છે, પાણી પીવા પાછું એકવાર આવી જાય. હાલાકી પછી કોઈ પૂછે મહારાજ કે ભાઈ તમે નતા માનતા એવું કહેતા હતા, એ તો શું છે, એ તો કંઈક છે, હશે, એ બધું કહે. એ લોકો તો એવી રીતે આવી પછી પાછું પ્રતિષ્ઠામાં નથી જોતા, એમાં આમ નથી કરતા, એ નથી કરતા, ત્યાં ચોઘડી નથી જોતા, છેલ્લે બધી ઘણી બધી વાતો છે ભાઈ. અનધ્યવસાય વાળો જીવ કાંઈ નિર્ધાર નથી, એને કોઈ આધાર વગરનો નિર્ણય છે, એને ડામાડોળ છે, શ્રદ્ધામાં કાંઈ નથી. એને તત્વ અભ્યાસ કરતો હોવા છતાં પણ અભ્યાસમાં એવી જાતિનો કોઈ પણ નિર્ધાર ન કરે અને છોડી દે. કોના પર છોડી દે? હશે કાંઈ એ લોકોને નિર્ણય કરવા દો, આપણે શું ગોષ્ઠીઓ રાખે ને, કોઈ કન્ક્લુઝન તો આવતું જ નથી. છેલ્લે વિદ્વાનો ગોષ્ઠી રાખે ને તો એક એવી સભા હોય છે કે હોય આ તો બધા વિદ્વાનોનો વિષય છે, એ નક્કી કરે. ખ્યાલ આવે? આપણે તો જેમ માનીએ છીએ આપણે તો કરવું ને, આપણે તો ભક્તિ આદિ કરીને આપણે તો સામ ધર્મ કરવું, આપણા માટે ઈચ્છતું નથી. આનું નામ શું છે? આપણે કેમ આટલી ખુલ્લી ચર્ચા કર્યો છે? ક્યાંય ને ક્યાંય આ ખોટ પડી હોય છે, હે ને. એવું નથી કે એ સભામાં નથી આવતો, રેગ્યુલર વાત કરું, જે રેગ્યુલર શ્રોતાની વાત કરું, જે આ ફિલ્ડમાં જ નથી આવતો હોય એને તો વિપર્ય ચાલે છે એકલું. અને અહીંયા આવે છે તો કઈક સંશય અથવા કઈ નક્કી ને શંકા છે કે સુખ શામાં છે એટલે આવે છે. અહીંયા આવીને પછી આમાં પડી જાય છે અનધ્યવસાયમાં. ઠીક છે, આટલી બધી વાતો છે, આત્માની વાતો કરવાની વાતો છે, કરવાનું તો કાંઈ નથી અહીંયા, એને. એટલે આપણે જે બાપ દાદાઓ કરતા આવતા હતા દર રવિવારના વ્રત ને આ વ્રત ને બધું કરવું જોઈએ, અને એ ધર્મ છે આ તો એ રીતે કરીને હશે તો એમ કરીને છોડે. જો આનું છે ને 7મા અધિકારમાં એક સરસ વર્ણન છે. ઉભ્યાવાસીનું પકડનું પેજ મળે તો કોણ મળ્યું? 200, હા 255 પાના પર આવે. અંતરંગમાં એ છે ને ત્યાંથી મળ્યું 255, 250. અંતરંગમાં પોતે તો નિર્ધાર કરી યથાવત નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગને ઓળખ્યો નથી. શું કહ્યું શૈલેષભાઈ? બોલું ફરતી. અંતરંગમાં પોતે તો નિર્ધાર કરી યથાવત નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગને ઓળખ્યો નથી. આ કયું જ્ઞાન આવશે? આ કયું પકડ ચાલે છે? ઉભયાભાસી મિથ્યા દૃષ્ટિ, કે જે નિશ્ચયને વ્યવહારને બંનેને એક સમાન ઉપાદેય માને છે. બંને નયને માનવા અલગ વાત છે ને બંને નયને એક સમાન ઉપાદેય માનવા અલગ વસ્તુ છે. ખ્યાલ આવે કે નહીં? જો વ્યવહાર નયને ન માનવો એ કયો? નિશ્ચયાભાસી. વ્યવહાર નયને ઉપાદેય માનવો એ વ્યવહારાભાસી. અને બંને નયને એક સમાન ઉપાદેય માનવા એ ઉભયાભાસી. આ ત્રણ આભાસી છે. સાંભળજો ત્યાં 7મો અધિકારમાં બહુ વિશેષ ચર્ચા. અને પછી એક સમ્યક સન્મુખ, એને કોઈ આભાસ નથી અને સમ્યક દર્શન પણ નથી, પરંતુ હર સમય તત્વજ્ઞાનના માધ્યમથી મિથ્યાત્વને ઢીલું કરે છે. અને આ ત્રણેય આભાસી મિથ્યાત્વનું પોષણ કરે છે. અને કયા મિથ્યાભાસી છે? ત્રણેય જૈન મત અનુયાયી છે, કે 7મો અધિકાર હે ને. એટલે ત્રણેય જૈન આજ્ઞાના અનુસારી વાળો વ્યવહારાભાસી તો છે, અને ભૂલ પડી જાય. ખેર, એ જયારે અધિકાર આવશે ત્યારે ખુલાસા વિશેષ કરી છે.
અંતરંગમાં પોતે તો નિર્ધાર કરી, હે ને, પોતે તો નિર્ધાર કરી યથાવત નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગને ઓળખ્યો નથી, પોતે નિર્ધાર નથી કર્યો. અને શોર્ટકટમાં, હે ને, કોના આધારે નિર્ધાર કર્યો છે? શાસ્ત્રમાં કહ્યું છે કે મોક્ષ માર્ગ બે છે, નિશ્ચય અને અને આગમમાં કહ્યું છે. એટલે આપણે તો બંને માનવા, એને એકેને ખોટું લાગે એવું ન કરવું. ઉભ્યાવાસીને અધ્યવસાન જ્ઞાનની મુખ્યતા આવે છે. શાસ્ત્રમાં તો બંને નયોના કથન મળે છે, એટલે આપણે તો બંનેને માનવા જોઈએ. શાસ્ત્રના આધારે પોતે કોઈ નિર્ધાર કર્યો જ નહીં. કઈ અપેક્ષાથી બે મોક્ષ માર્ગ કયા, મોક્ષ માર્ગનું નિરૂપણ બે કેવી રીતે કર્યું? મોક્ષ માર્ગ તો એક છે, પણ એનું નિરૂપણ બે પ્રકારે છે, એમ કથન છે. અને બંને નયોને અંગીકાર કરવા એટલે શું? નિશ્ચય નયને તો આ પરમાર્થ છે એમ માનીને એમાં એના વિષયમાં એકત્વ કરવું, અને વ્યવહાર નયમાં તો એને આ એમ નથી એમ માનીને એને એને ઉપાધિ ન માનવું. આ રીતે બંને નયને અંગીકાર કરવાનું કહ્યું હતું. પણ આ તો શાસ્ત્રમાં લખ્યું છે કે મોક્ષ માર્ગ બે પ્રકારના છે, મોક્ષ માર્ગ બે પ્રકારના છે. એટલે બે પ્રકારે મોક્ષે જવાય. જેને નિશ્ચયથી જવું નિશ્ચયથી જાય, અને વ્યવહારથી જવું વ્યવહારથી જાય. બે છૂટ છે ને. ખ્યાલ આવે આ રીતે ચંદ્રકાંતભાઈ? આ બહુ ખતરનાક છે આ સાતમો અધિકાર. કે શાસ્ત્રમાં બતાવશે તમને, જો આ લખ્યું છે, આ લખ્યું છે, આગમમાં લખ્યું છે મોક્ષ માર્ગ બે પ્રકારના. તમે કેમ અમને વ્યવહારથી ના પાડો છો? એટલે બે ઓપ્શન છે. કઈ ખ્યાલ ઓપ્શન નથી, એ તો નિરૂપણ બે પ્રકારે છે. કેમ છે રીતે અલગ ચર્ચા છે. આપણે અહીંયા જે ત્રણ જ્ઞાન પેલું અધ્યવસાનાથી પોતે તો નિર્ધાર કરી યથાવત નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગને ઓળખ્યો નથી. બરાબર, એ કયું થઈ ગયું? અનધ્યવસાય. પણ જીન આજ્ઞા માની નિશ્ચય પ્રકારો બે પ્રકારનો મોક્ષ માર્ગ માને છે. આ કયું થઈ ગયું? વિપર્ય જ્ઞાન. ખ્યાલ કે બે પ્રકારના જ છે, અને નિર્ધાર નથી કર્યો એ એંગલ લઈએ તો સીધું અનધ્યવસાયમાં જતું રહેશે. અને આ બે કયા છે તો નિશ્ચયથી થતું હશે કે વ્યવહારથી થતું હશે તો સંશય. આ તો ખ્યાલમાં આવે તો એ રીતે છે. તો સંશય થાય તો પછી શોધખોળ ચાલુ કરે છે. જો એ અહીંયા અને એક શબ્દ આગળ પડે અંતરંગમાં. અંતરંગમાં એટલે ખ્યાલ આવે? અંતરંગમાં એટલે ક્યાં? કથનમાં નહીં, બહાર કોઈ ચર્ચામાં નહીં, મેમરીમાં નહીં, કંઠપાઠમાં નહીં. અંતરંગમાં એટલે અંદરમાં, એટલે જ્ઞાન અને શ્રદ્ધા, પોતાના જ્ઞાનમાં. નહીં તો કથનમાં તો બધા કહી દે કે નહીં મોક્ષ માર્ગ બે નથી, મોક્ષ માર્ગ તો એક જ છે. પણ અંતરંગમાં શું છે તારે? તો અંતરંગમાં એટલે અંદર જ્ઞાનમાં અને શ્રદ્ધાનમાં. સાચું અંતરંગ તો શ્રદ્ધાનમાં, અને વ્યવહારથી અંતરંગમાં જ્ઞાનમાં. જ્ઞાનમાં તો છે એટલે વ્યવહાર સ્પષ્ટીકરણ થયું. પછી અભિપ્રાય એટલે અંતરંગ. એકદમ અંતરંગ જે છે ને પરમાર્થથી અંતરંગ તો શ્રદ્ધા છે. ખ્યાલ કે તમે દાવો કરી શકો કે અંતરંગમાં નહીં, અમારા જ્ઞાનમાં બી બેસ્યું છે આ. પણ એટલે એ હજુ બહિરંગ થયું. બહારમાં જાણ્યું છે. આ ત્યાં અધ્યાત્મમાં બહાર એટલે જ્ઞાન, અને આગમમાં બહાર એટલે ચોપડીથી માન્યું છે. અધ્યાત્મમાં બહાર એટલે જ્ઞાનમાં સ્વીકાર છે. પણ શ્રદ્ધામાં એટલે અંદરમાં નથી. એને એમ કહે ને ઘણી વાર અંદરમાં જાઓ. અંદર ક્યાં જાય? કેટલું અંદર જાય? જીતુભાઈ કોઈ વાર વિચારી છે અંદરમાં જવું જોઈએ? હવે અંદર ક્યાં છે? ખ્યાલ ને અંદરમાં એટલે શ્રદ્ધામાં, અને અંતરંગ પરિણતિમાં. તારા અભિપ્રાય, કેમ કે અભિપ્રાય અંતરંગ પરિણામ છે. કારણ કે અભિપ્રાયની કોઈ પ્રવૃત્તિ બહારમાં નથી. ખ્યાલ આવ્યો? સમ્યક દર્શન થઈ જાય તો સમ્યક દર્શન પહેલા જે કોઈ પ્રવૃત્તિ નથી થતી એવી કોઈ પ્રવૃત્તિ થવા લાગે એવું કાંઈ નથી. શું કહ્યું બરાબર છે કે સમ્યક દર્શન પહેલા જે કોઈ પ્રવૃત્તિ થતી હતી જેવીના પૂર્વમાં સમ્યક સન્મુખમાં, તો સમ્યક દર્શન થઈ ગયા પછી કોઈ બીજી પ્રવૃત્તિ થાય છે એવું કાંઈ નથી. અરે સમ્યક દર્શન પહેલા જે આત્માને જે રીતે જાણતો હતો અને પછી કોઈ જાણવામાં પણ કોઈ ફરક પડી જાય છે, બદલાઈ જાય છે એવું કાંઈ નથી. બે વસ્તુમાં કોઈ પ્રદેશ પ્રત્યક્ષ થઈ જતા હશે, કે પ્રકાશ થઈ જતો હશે, કે કઈ આકાર દેખાતા હશે, કે એવું કાંઈ નથી.
જેવી રીતે પૂર્વમાં આગમના માધ્યમથી અને યુક્તિના અવલંબનથી જે હું આત્માનું સ્વરૂપ પરોક્ષ રીતે જાણતો હતો, એ સંવેદન પ્રત્યક્ષ થઈ ગયા પછી બી આત્મા તો એને પરોક્ષ જ જણાય છે, પ્રદેશ પ્રત્યક્ષ નથી થતો. તો ફરક શું પડી ગયો? એ શ્રદ્ધાનમાં એને પ્રતીતિ ફરી ગઈ અને સંવેદન પ્રત્યક્ષ થઈ ગયું. એટલે નિરાકુલતાનો અંશ જાગૃત થઈ ગયો આખું કાર્ય. એટલે એટલા માટે અભિપ્રાય જે છે ને, અભિપ્રાય નથી બદલાતો. માનો કે અત્યારે સંગીત તમે પ્રવચનમાં બેઠા છો, બરાબર છે? હવે જ્યાં પ્રવચન સાંભળી રહ્યા છો, તો એ પ્રવચન સાંભળી રહ્યા છો એટલે મારો ઉદ્ધાર થાય છે એવો જે અભિપ્રાય તમારો અંદર ચાલતો હોય, એ કોને ખબર પડે? સર્વજ્ઞ ભગવાનને અને તમને. બીજા આજુબાજુ વાળાને ખબર ના પડે. એટલે અંતરંગ પરિણામ છે. અને એક બાજુ સમ્યક દ્રષ્ટિજી બેઠો છે, હે ને, પ્રવચન સાંભળે છે. અને કે પ્રવચન સાંભળવાનો ભાવ રાગ છે, અને સાંભળવાથી કોઈ મારું આત્મકલ્યાણ નહીં થાય એવી જે પ્રતીતિ છે, એનું બહારમાં શું પ્રવૃત્તિ દેખાય? એટલા માટે શ્રદ્ધા અંતરંગ છે. અને જ્ઞાનમાં રજૂઆત થાય છે એટલે જ્ઞાનમાં એક પ્રકારથી બહિરંગ છે. છતાં જયારે શાસ્ત્ર સ્વાધ્યાય આદિ બહુ કરતો હોય ત્યારે અંતરંગ કહેવામાં આવે. તો જ્ઞાન અને શ્રદ્ધા બંને લેવું. આ એક શબ્દમાં આટલા મેટરો હોય છે. આ સમજીને શું ફાયદો? કાંઈ બી થાય, ગમેલી જાણકારી થાય, પણ અભિપ્રાય ના પલટાય તો એ જ્ઞાન આગળ તો ધૂમ આવી જશે. જબરદસ્ત ચર્ચા છે આગળ, કાલ ખુલશે એવી ચર્ચા હોય. અને એ જ્ઞાનને અમે અજ્ઞાન કહીએ. શાસ્ત્ર જ્ઞાન મોક્ષ માર્ગ નથી, આત્મ જ્ઞાન મોક્ષ માર્ગ. શાસ્ત્ર જ્ઞાન મોક્ષ માર્ગ હોત એને બહુ જોરદાર વસ્તુ છે ભાઈ. શાસ્ત્ર જ્ઞાન મોક્ષ માર્ગ હોત તો જે નરક ગતિમાં જેટલા જીવો સાતમી દર્શનમાં સમ્યક દર્શન લે છે ને સમ્યક દર્શનની સિદ્ધિ નહીં થાય, એનું એ સમ્યક જ્ઞાની નહીં કહેવાય. અને તિર્યંચોને શાસ્ત્ર જ્ઞાનનો વ્યવહાર મુખ્ય રૂપથી જોવા નથી મળતો, સમોષણને છોડીને. પંચમ કાળનો કોઈ કુતરો બિલાડા દેડકા એ સમ્યક દર્શન કરી લે તો કયા મારા પ્રવચનમાં કોઈ આવ્યું કે ગુરુદેવના પ્રવચનમાં કોઈ આવ્યું કે સાંભળી સમ્યક દર્શન થવાનું નિયમ થઈ શકે છે? ખ્યાલ આવે કે તો શાસ્ત્ર જ્ઞાન તો છે નહીં. અને શાસ્ત્ર જ્ઞાનની સભામાં જવાનો વ્યવહાર એને નિયમરૂપ નથી. કોને નથી અને કોને છે? બહુ સાવધાન કરવું પડે બધી જગ્યાએ. મનુષ્યમાં તો જે ઉચિત વ્યવહાર હોય હોવો જોઈએ, નરક અને તિર્યંચમાં નથી તો અમને કેમ કહો છો એમ નહીં કેવું. એ તો કોઈ કહે કે જો નરક કોઈ દિવસ કોઈ પ્રવચનમાં નથી હોતું, પ્રવચનની સભા નથી લાગતી, તો એ સમ્યક દર્શન થઈ ગયા છે તમે અહીંયા કહો છો. તો કે જે ગતિમાં જે અનુસાર એના અનુસાર ઉચિત વ્યવહાર હોય હોવો જોઈએ. ઘણી બધી વાતો સાઈડમાંથી કહેવી પડે છે, નહીં તો શું થાય કે આ તો કે સારી વસ્તુ કીધી કે તિર્યન જેવું તિર્યન તુચ્છ જીવ કરી લે છે વગર પ્રવચનમાં આવે, અને હું તો બુદ્ધિશાળી પરમાણુ બોમ્બ બનાવી શકું તો આત્મા ના લઈ શકું. જીવની બુદ્ધિ ખરાબ છે કે તું પરમાણુ બોમ્બ બનાવી શકે એટલી તારી ક્ષમતા છે ને, એટલે જ તને કહી છે કે તું શાસ્ત્રમાં જરૂર આવજે, ને તો એ જ કામ કરે. એ જગ્યાએ લાવી શું કરી દઉં એ રીતે. એટલા માટે આ બધી વાતો અહીંયા ઉચિત છે ભાઈ. જો જેમ હું શરીર છું એમ જાણ કે તથા કંઈક છે એવો નિર્ધાર રહિત વિચાર, તેનું નામ અનધ્યવસાય છે. જેમ હું કોઈ છું, હશું આત્મા છું કે નહીં, ભગવાન આત્મા છું કે નહીં છું એમ જાણવું તે અનધ્યવસાય છે. એ પ્રમાણે પ્રયોજનભૂત જીવાદી તત્વોમાં આ પ્રયોજનભૂત તત્વની મુખ્યતાથી છે ભાઈ. મતલબ કે આ આપણે તો હશે કોઈ કહેતા હશે કે ભાઈ સુખનું કારણ રાગનો અભાવ હશે કે નહીં હોય. આપણે તો રૂપિયા કમાઈએ ને કેવી શાંતિ લાગે છે, ગરમીમાં આઈસ્ક્રીમ મળે અને ને બરાબર આ રીતે બધું ઠંડાઈ ઠંડાઈ મળે તો કેવી શાંતિ લાગે છે. એ જ શાંતિ છે. એ ટૂંકી ધાક કરે, નક્કી કરવા દો એમને, આપણે મજા કરો. એ અનધ્યવસાય વાળા જીવનું શરીર બોલે થોડી, આવું બોલી બોલી થોડી કરે. એ પ્રમાણેનું અનુભવમાં પ્રતીતિ કરે. જો એ પ્રમાણે પ્રયોજનભૂત જીવાદી તત્વોમાં સંશય વિપર્ય અને અનધ્યવસાય જે જાણું થાય તેનું નામ મિથ્યા જ્ઞાન છે. હવે એમને બીજી લાઈન કાઢવી છે અહીંયાથી. એને પ્રયોજનભૂત તત્વ સંબંધી બરાબર છે, પણ તમે જે પહેલા લીટી કીધી ને અત્યારે અમને બહુ ચૂવે છે. કઈ
મિથ્યા દૃષ્ટિનું બધું જ જ્ઞાન મિથ્યા અને સમ્યક દૃષ્ટિનું બધું જ જ્ઞાન સમ્યક. એને ભલે પછી એ દોરડીને સાપ કહે તો બી એ જ્ઞાન એનું સમ્યક. અને આમાં અમે પછી શાસ્ત્ર જાણતા હોઈએ અને શાસ્ત્ર પ્રમાણે બરાબર કહેતા હોઈએ તો એ અમે મિથ્યા, અમારું જ્ઞાન મિથ્યા. તો હવે એ વાતની ચાલુ થાય છે. એ વાતના જવાબો હવે આપવા એક એક પ્રશ્નથી આપશે. જો ખાલી વાંચું છું લીટી, પછી કાલે ખોલીશું. પણ અપ્રયોજનભૂત પદાર્થોને યથાર્થ જાણે અથવા યથાર્થ જાણે અથવા અયથાર્થ જાણે તેની અપેક્ષાએ કઈ મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન નથી. જેમ મેં મિથ્યા દૃષ્ટિ દોડીને દોડી જાણે તેથી કઈ સમ્યક જ્ઞાન નામ પામે નહીં, તથા સમ્યક દૃષ્ટિ દોડીને સાપ જાણે તેથી કઈ તે મિથ્યા જ્ઞાન નામ પામે નહીં. તો અહીંયા જીવને એવું લાગે છે, અજ્ઞાની જીવને, કે આ તો પક્ષપાત થાય છે મારી સાથે. એને સમ્યક દૃષ્ટિએ માન લો કે મોક્ષ માર્ગી છે એટલે તમારા ગ્રુપનું થઈ ગયું, અને અમે બધું એ કઈ બી ખોટું કહે અપ્રયોજનભૂતમાં તો બી એનું જ્ઞાન તમે સમ્યક, અને બધું જ અમે બરાબર કહીએ હે ને, તો પછી એ બધું અમારું મિથ્યા. તો આ બધું પક્ષપાત ઠીક નથી. એનો જવાબ કાઢે સહેજાનંદી.